જો ચેપ્ટર નંબર 3 ના એમસીક્યુ છે આપણે જે બુક આપી છે ને એની અંદર જ છે ચેપ્ટર નંબર 3 એમસીક્યુ પેજ નંબર 16 ઉપર છે પેલો એમસીક્યુ જોઈએ આપણે જો ખાલી જગ્યા સમુદાયમાં ભ્રૂણ હાજર હોય છે પરંતુ વાસ્તવિક વહન તંત્ર એટલે વહન તંત્ર જેમાં જલવાહક અને અન્નવાહકનો સમાવેશ થાય છે કોનામાં જોવા મળે વહન તંત્ર જ્યારે શબ્દ વપરાય એટલે એમાં જલવાહક પેશી અને અન્નવાહક પેશી આવી બે પેશીઓનો સમાવેશ થાય તો સૌથી પહેલું વહન તંત્ર જે છે સરળ સ્વરૂપનું દ્વિઅંગી વનસ્પતિઓમાં જોવા મળ્યું સાથે સાથે લખતા જ તમારે કંઈક લખવું હોય તો બરાબર અંદર 216 બીજ હરિત વનસ્પતિ સમૂહની તુલનામાં દ્વિઅંગી વનસ્પતિ કયું અનન્ય લક્ષણ ધરાવે છે અહીંયા હરિત છે ને અહીંયા રહિત કરી નાખો પહેલા સુધારો કરો રહિત તો એમાં લખો એમાં આવશે તેઓ બીજાણુજનકને જન્યુજનક સાથે જોડે છે ચોથો જવાબ આવશે 217 નો એમસીક્યુ દ્વિઅંગી વનસ્પતિઓમાં રંગસૂત્રોની દ્વિકીય સંખ્યા દ્વિકીય એટલે 2n ડબલ n ની સંખ્યા ક્યાં જોવા મળે 2n ને દ્વિકીય કહેવાય તો એમાં દ્વિકીય સંખ્યા જે છે જો જન્યુઓ હંમેશા એકકીય હોય દ્વિઅંગીના બીજાણુઓ પણ એકકીય હોય જન્યુઓનું કોષ કેન્દ્ર એકકીય જ હોય બીજાણુ માતૃકોષ દ્વિકીય બનશે 218 કપાસના વિકલ્પ તરીકે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે સ્પેગ્નમ શું નામ છે સ્પેગ્નમ ચાલો 219 દ્વિઅંગી વનસ્પતિના ચલ ભૂજન્યુઓ કેટલી કસા ધરાવે છે દ્વિકસાધારી હોય એટલે એમાં બે કસા ધરાવે 220 દ્વિઅંગી વનસ્પતિ સમૂહમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે તો લિવરવોર્ટ્સ અને મોસ 221 પરોપજીવી બીજાણુજનક પેઢી ધરાવતી પર્ણનીય અવાહક વનસ્પતિને ખાલી જગ્યામાં વર્ગીકૃત કરવામાં આવે છે પર્ણ ધરાવે છે બરાબર પર્ણનીય શબ્દ આવ્યો છે સાદા પર્ણ હોય પણ નાના પર્ણ હોય તો એને દ્વિઅંગીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું નેક્સ્ટ 222 દ્વિઅંગીમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે મોસ બીજા શબ્દોમાં એને ફ્યુનારિયા કહેવાય કદાચ એ શબ્દ આપ્યો રીતે નેક્સ્ટ 223 બહુકોષી એટલે વધુ પડતા કોષો ધરાવતા મૂલાંગો મૂળ જેવી રચના યુક્ત પર્ણીય જન્યુજનક વનસ્પતિ અને પાદ દંડ અને પ્રાવર નીચેનો ભાગ દંડ અને પ્રાવર એટલે કેપ્સ્યુલ કહેવાય દ્વિઅંગીમાં આપણે ફ્યુનારિયામાં જોયેલી છે એમાં વિભાજિત થાય છે તો આવા બીજાણુ જન્યુઓનો સમાવેશ શેમાં થાય એનો સમાવેશ બ્રાયોપ્સિડામાં થાય 224 દ્વિઅંગી વનસ્પતિઓ એ એકાંગી કરતા શેમાં જુદી પડે છે ભ્રૂણ નિર્માણમાં જુદી પડે મૂલાંગોમાં એમાંય જુદી પડે પ્રજનન અંગોની ફરતે અફળદ્રુપ કવચ કેપ્સ્યુલમાં જોવા મળે એટલે એમાંય જુદી પડે અને બધામાં જુદી પડે એટલે ઉપરના તમામ ઉપરના બધા 225 ખાલી જગ્યામાં બીજાણુઓ પ્રતંતુનું નિર્માણ કરતા નથી પરંતુ પ્રત્યક્ષ રીતે ચપટા શાખિત સુકાય તરીકે વૃદ્ધિ પામે છે ચપટા જ્યારે સુકાય આવે તો લીવરવર્ટ્સ યાદ રાખવાનું લીવરવર્ટ્સ નું સુકાય એટલે કે જે હોય ને એકદમ ફ્લેટ ચપટું હોય જમીન પર પથરાયેલું હોય જ્યારે ફ્યુનારિયા હોય ને એનું ઉત્પન્ન થયેલું હોય એટલે દંડની જેમ બહાર આવે 226 દ્વિઅંગી વનસ્પતિઓમાં સૌથી સાદા બીજાણુજનક શેમાં જોવા મળે છે રિક્સિયા 227 નીચેનામાંથી કઈ દ્વિઅંગી વનસ્પતિમાં કુડમલી ગેમાકપ યાદ હોય તો એ વાનસ્પતિક પ્રજનન તરીકે ઉપયોગી છે માર્કેન્શિયામાં
આ આકૃતિ આપણે દોરાઈ હતી, યાદ હોય તો, કુડમ્બલી દ્વારા, કેમા કપ કહેવાય. 228 દ્વિઅંગી વનસ્પતિમાં ખાલી જગ્યા ગેરહાજર હોય છે. તો દ્વિઅંગી વનસ્પતિમાં વાસ્તવિક મૂળ, અને હવે આના માટે એવું લખ્યું છે વાહક પેશી. પેલો એમસીક્યુ જો 215મો. સૌપ્રથમ વહન તંત્ર શબ્દ વાપર્યો છે. જો શું શબ્દ વાપર્યો છે અહીંયા? શું છે બેમાં ફેર શું છે એ આપણે વાત કરીએ. જલવાહક પેશી અને અન્નવાહક પેશીની પ્રાથમિક રચનાઓ વહન તંત્ર બનાવે. હા, એના જેવી રચના હોય. આપણે કે ઓરિજિનલ અને ડુપ્લિકેટ, આ એના જેવી વાત છે. ઓરિજિનલ વાહક પેશી જે ઉચ્ચ પ્રકારની વનસ્પતિમાં હોય, એની હોવાનું કારણ એક જ છે. મોટી જે ઉચ્ચ પ્રકારની વનસ્પતિ હોય, તમે જો એની હાઈટ વધારે હોય, ઊંચાઈ વધારે હોય. મોટા ભાગે દ્વિઅંગી ત્રિઅંગી આ બધાની હાઈટ એની ઓછી હોય. જેવી હાઈટ વધારે હોય ને, ઊંચાઈ વધારે હોય, તો એને પાણી ઉપર પહોંચાડવા માટે વધુ પડતું દબાણ આપવું પડે. કેમ કે પ્રક્રિયા તો ગુરુત્વાકર્ષણ બળની આપણે શું કરશું? વિરુદ્ધમાં કરશું. આમને શું એવા દબાણની જરૂર ન હોય, બહુ તળિયે હોય ટૂંકમાં, અને મોટા ભાગે ભેજવાળી જગ્યા ઉપર ઉગતા હોય, એટલે પાણીનો અભાવ ન હોય. એટલા માટે આમનામાં વહન તંત્ર આવે, સાદું વહન તંત્ર. બાકી ઉચ્ચ પ્રકારની વનસ્પતિમાં વાહક પેશી તંત્ર આવે છે. 229 જો દ્વિઅંગી વનસ્પતિમાં ખાલી જગ્યામાં ફલન થાય છે પાણીમાં. આ યાદ રાખજો, 12મા ધોરણમાં આ ભણશું આપણે. એક પોઈન્ટ આપશો. 230 નીચેનામાંથી કયું વિધાન દ્વિઅંગી વનસ્પતિ માટે સાચું છે? તો તે અપ્રકાશ સંશ્લેષી છે. નહીં, પ્રકાશ સંશ્લેષણ તો કરશે. યુગ્મનદના અંકુરણ દ્વારા જન્યુજનકનું નિર્માણ થાય છે, એ ખોટું છે. યુગ્મનદના અંકુરણ બાદ બીજાણુઓ જન્યુજનક વનસ્પતિનું નિર્માણ કરે છે, આ સાચું છે. અને તે વાહક પેશી ધરાવે છે. ધ્યાન રાખજો, વાહક પેશી નથી ધરાવતા, પણ શું ધરાવે છે? વહન તંત્ર ધરાવે છે. 231 કઈ દ્વિઅંગી વનસ્પતિ આર્થિક મહત્વ ધરાવે છે? સ્પેગ્નમ. ક્યાં આર્થિક મહત્વ ધરાવે? કપાસ જે છે એ કપાસના બદલે એનો ઉપયોગ આપણે કરી શકાય. 232 દ્વિઅંગી વનસ્પતિ ખાલી જગ્યા છે, છાયા ચાહક. એટલે કે કોઈ મોટું વૃક્ષ હોય ને, એના છાંયડામાં ઉગે, એટલે એને છાયા ચાહક કહેવામાં આવે. 233 દ્વિઅંગી વનસ્પતિમાં ખાલી જગ્યામાં કયા પ્રકારનું ફલન જોવા મળે છે? ચલકુજની. એમાં લખ્યું નરમાં, ઉપર લખ્યું નર માટે. નર જે છે નિચલિત હોય દ્વિઅંગીમાં, પાણીના માધ્યમમાં તરીને આગળ વધે, માદા સુધી પહોંચે. 234 મોસ સર્વ ફેલાય તેવી છે, કારણ કે બીજાણુનું પરોક્ષ અંકુરણ દર્શાવે છે. સીધું નહીં, પણ પરોક્ષ. કેપ્સ્યુલ નામની રચના હોય, એમાંથી બીજાણુ મુક્ત થાય. જ્યાં બીજાણુ પડે ત્યાંથી નવી મોસ બને. 235 દ્વિઅંગી વનસ્પતિની જલીય પૂર્વજતા શેના દ્વારા સાબિત કરી શકાય છે? જલીય પૂર્વજતા એટલે કે પાણી સાથે સંકળાયેલા છે, તો કસા ધરાવતા નરજન્યુના આધારે, કે આ પાણીમાંથી ઉત્પન્ન થયેલા છે, એને જલ પૂર્વજતા કહેવામાં આવે. 236 મોસ બીજાણુજનકનું ખાલી જગ્યામાં વિભાજન કરી શકાય છે. પ્રકાંડ અને પર્ણો. સાચા પ્રકાંડ અને પર્ણો દ્વિઅંગી ન ધરાવે. મૂળ પ્રકાંડ અને પર્ણો નહીં ધરાવે. મૂલાંગો ધરાવે, પણ પ્રકાંડ અને પર્ણો ધરાવે નહીં. એમાં પ્રપર્ણ નામની રચના હોય અને દંડ નામની રચના હોય. એ કઈ આપ્યું નથી, એટલે ઉપરના પૈકી એક પણ નહીં. 237 પ્રશ્ન. 83 અનુપ્રસ્થ દિવાલ એટલે કે પટલ મોસના કયા ભાગમાં જોવા મળે છે? તો જન્યુજનક અવસ્થાના મૂલાંગોમાં. 238 મોસ અને હંસરાજના પર્ણો કેવા હોય છે? કાર્ય સદસ્ય પણ સમમૂલક નહીં.
આ બે શબ્દો તમે 12 સાયન્સમાં 7મા ચેપ્ટરમાં ભણશો. કાર્ય સદસ્ય બંનેના કાર્યો સરખા હોય. સમમૂલક એટલે કે રચના ક્યારેય સરખી હોતી નથી. બેના કાર્ય એક જ હોય, પ્રકાશ સંશ્લેષણના. 239 નીચેનામાંથી કઈ વનસ્પતિઓ ફલનની બાબતે પાણીની જરૂરિયાતને આધારે ઉભયજીવી પ્રાણીઓ સાથે સામ્યતા ધરાવે છે? મોટાભાગે સ્થળ ઉપર ઉગે પણ પ્રજનન માટે પાણીનો સહારો લે એટલે એને આપણે ઉભયજીવી કહીએ. દ્વિઅંગી વનસ્પતિઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ કહેવાય. તો એમાં આવશે દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ. દ્વિઅંગી વનસ્પતિને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ કહેવાય. 240મો પ્રશ્ન. ત્રિઅંગી વનસ્પતિ કે જે તેના વજન કરતા 18 ગણા પાણીનું શોષણ કરે છે તો એને કહેવાય સ્ફેગ્નમ. યાદ રાખજો, સ્ફેગ્નમ બહુ કામ આવશે તમારું, બહુ કામ આવશે. 241 નીચેનામાંથી શેમાં યુગ્મનજ દ્વારા દ્વિકીય રચનાનું નિર્માણ થાય છે? યુગ્મનજ બને છે શેમાં? તો યુગ્મનજ બને ત્રિઅંગીમાં. 242 દ્વિઅંગી વનસ્પતિ ખાલી જગ્યા છે. અવાહક એનો અર્થ એવો થાય વાહક તંત્ર નથી ધરાવતું. અપુષ્પી એનો અર્થ એવો થાય પુષ્પ ધરાવતું નથી. વાહક તંત્ર ગેરહાજર, પુષ્પો ગેરહાજર. 243 MCQ જો. દ્વિઅંગી વનસ્પતિમાં પ્રજનન અંગો કેવા હોય છે? બહુકોષીય હોય અને કવચ ધરાવે. ઉપરની બાજુ આવરણ. બહુકોષીય અને કવચ ધરાવે. 244 બોગ માંથી ઉત્પન્ન થતું અશ્મિભૂત ઈંધણ શું છે? પીટ. આ કોલસો છે એક પ્રકારનો, જે બોગ નામની દ્વિઅંગી વનસ્પતિમાંથી સર્જાયું હોવાનું માનવામાં આવે છે. 245 મોસની વનસ્પતિમાં જન્યુઓનું નિર્માણ કરતી રચના શાના દ્વારા નિર્માણ પામે છે? અસ્થાનિક કલિકા ગેમા. 246 દ્વિઅંગી એ લીલકટ્ટા કઈ બાબતમાં આધુનિકતા દર્શાવે છે? તો એક તો બહુકોષીય છે અને બીજાણુજનક છે. બીજાણુજનક અવસ્થાની બહુકોષીય હોય. 247 કઈ દ્વિઅંગી વનસ્પતિ એ પીટ મોસ તરીકે પણ ઓળખાય છે? સ્ફેગ્નમ. બહુ કામમાં આવશે સ્ફેગ્નમ, ઘણા નામ છે. પરણીય જન્યુજનક અવસ્થા ખાલી જગ્યામાં જોવા મળે. મોસમાં જોવા મળશે, કેપ્સ્યુલમાંથી બનશે. 249 અનિશ્ચિત વૃદ્ધિ પામતા બીજાણુજનક ખાલી જગ્યામાં જોવા મળે. હોર્ન વોર્ડ્સ. 250 સ્ફેગ્નમ ખાલી જગ્યાના વિકલ્પ તરીકે ઉપયોગી છે. અવશોષક કપાસ. આગળ લખાઈ દો આપણે. 251 MCQ અવાહક ભ્રૂણધારી વનસ્પતિ કઈ છે? અવાહક અને ભ્રૂણ ધરાવે એટલે દ્વિઅંગી. 252 દ્વિઅંગીઓમાં જોવા મળતી જલવાહક પેશી શેની બનેલી હોય છે? જો જલવાહક પેશી હોય એ વહન તંત્રમાં હોય, સામાન્ય હોય એટલે બનેલી હોય મૃદુતક પેશી. 253 નીચેનામાંથી ખાલી જગ્યામાં બીજાણુ પ્રસારક જોવા મળે છે. બીજાણુ ફેલાય છે, નવી વનસ્પતિનું સર્જન કરે છે, તો એ જોવા મળે દ્વિઅંગીમાં. 254 દ્વિઅંગી વનસ્પતિઓ ઊંચી નથી હોતી કારણ કે વાહક પેશી ગેરહાજર હોય છે. આવી ગયું. આવે છે આ ભાગ? 255 માં MCQ દ્વિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક પેઢીનો પ્રથમ કોષ કોઈ પણ લિંગી પ્રજનન કરતો સજીવ હોય
એના જીવનનો પ્રથમ કોષ હોય ને એ યુગ્મનજ જ હોય, ઝાયગોટ. પણ એ એક બીજો શબ્દ છે, બીજાણુજનક પેશી. બીજાણુજનક અવસ્થાની શરૂઆત અહીંયા યુગ્મનજથી થશે. નીચેનામાંથી ખાલી જગ્યામાં લીલ જેવા લક્ષણ જોવા મળે છે તો ક્લોરેલા, દ્વિઅંગી વનસ્પતિ. ક્લોરેલા 257 માં MCQ. દ્વિઅંગી વનસ્પતિમાં અંગોને પર્ણ જેવા અને પ્રકાંડ જેવા ગણવામાં આવે છે અને તેઓ વાસ્તવિક પર્ણ અને પ્રકાંડ નથી, કારણ કે પર્ણ અને પ્રકાંડની બંનેની લાક્ષણિકતા શું? વાહક પેશી ધરાવે. આ વાહક પેશી ધરાવતા નથી. નેક્સ્ટ 258 દ્વિઅંગીમાં બીજાણુના વિસ્તરણ માટે ખાલી જગ્યાની રચના હોય છે. બીજાણુ પ્રસારક એટલે ફેલાય હોય. કૂટ બીજાણુ પ્રસારક એટલે ખોટા બીજાણુ પણ ફેલાઈ શકે. પરિમુખીય તંત્ર કેપ્સ્યુલમાં હોય, જે આપણે પ્રાવર કહીએ ને, હા એમાં. તો બધા સાચા જ છે, આપણે કોઈ પ્રશ્ન નથી. ઉપરના બધા છે. 259 મૂલાંગોમાં જોવા મળતી ત્રાંસી અનુપ્રસ્થ દિવાલ ખાલી જગ્યાનું લક્ષણ છે. મોસ. 260 કઈ દ્વિઅંગી વનસ્પતિમાં બીજાણુનું અંકુરણ પરોક્ષ પ્રકારનું હોય છે? ફ્યુનારિયા. ફ્યુનારિયા. 261 દ્વિઅંગી વનસ્પતિના નરજન્યુ ખાલી જગ્યા પ્રકારના હોય છે. કસા ધરાવે, બે ધરાવે એટલે દ્વિકસાયુક્ત. 262 બીજાણુવિહીન અવાહક વનસ્પતિઓ દ્વિઅંગી. બીજી વાર આવ્યો પ્રશ્ન. 263 હિપેટિકોપ્સિડા અને એન્થોસેરોટોપ્સિડાના મૂલાંગો દ્વિઅંગીના પ્રકારો છે. એક કોષી અને અશાખિત હોય છે. એક કોષી એટલે એક જ કોષના બનેલા હોય. અશાખિતનો અર્થ એવો થાય કે શાખાઓ વિહીન હોય, કોઈ પણ પ્રકારની શાખાઓ ધરાવે નહીં. 264 વાહક પેશી ખાલી જગ્યામાં ગેરહાજર હોય છે તો એકાંગી અને દ્વિઅંગી વનસ્પતિમાં. લીલ, ફૂગ એકાંગીમાં લેવાની, દ્વિઅંગીનો અલગ વર્ગ છે. 265 દ્વિઅંગી વનસ્પતિના બીજાણુજનક ખાલી જગ્યામાં થાય છે, કાં તો એ અર્ધ પરોપજીવી સ્વરૂપે થાય અથવા તો પરોપજીવી સ્વરૂપે થાય. 266 અવાહક ભૂમિ વનસ્પતિને ખાલી જગ્યા કહેવામાં આવે છે. અવાહક એટલે વાહક પેશી નથી ધરાવતી, જમીનમાં ઉગે છે, તો એ વનસ્પતિનું નામ દ્વિઅંગી. 267 વાહક અપુષ્પી અથવા બીજવિહીન વાહક વનસ્પતિનો સમાવેશ. વાહક પેશી ધરાવે છે પણ પુષ્પ નથી ધરાવતી, બીજ નથી ધરાવતી, અને વાહક વનસ્પતિનો સમાવેશ શેમાં થાય છે? ત્રિઅંગીઓમાં થાય. 268 બીજ સ્થાન સૌપ્રથમ શેમાં જોવા મળ્યું? એટલે ખાલી જગ્યામાં સ્થાપિત થયું બીજનું નિર્માણ. તો શરૂઆત બીજની અનાવૃત બીજધારી વનસ્પતિમાં થઈ. અનાવૃત બીજધારી વનસ્પતિ. 268 269 સૌથી નોંધપાત્ર પેઢીનું એકાંતરણ એટલે એક પછી એક એ શેમાં જોવા મળે છે? તો એ ત્રિઅંગી વનસ્પતિઓમાં જોવા મળશે. 270 મૂલાંગો ધરાવતા મૃતોપજીવી વનસ્પતિ એ કોનું લક્ષણ છે? સાયલોપ્સિડા. મૃત ઘટકોમાંથી પોષણ લે એટલે માટે આપણે એને મૃતોપજીવી કહીશું. 271 હરિતપર્ણ યુક્ત લઘુપર્ણી, હરિતકણ ધરાવે, લઘુપર્ણી એટલે કે નાના પર્ણ ધરાવે,
આવી વનસ્પતિનો સમાવેશ ખાલી જગ્યામાં થાય છે? લાઇકોપ્સિડા. 272. મૂળનો સૌપ્રથમ ઉદ્ભવ શેમાં થયેલો? એટલે કઈ એવી વનસ્પતિ છે કે જેમાં સૌપ્રથમ તમને મૂળ જોવા મળેલા? ત્રિઅંગી વનસ્પતિમાં. 273. ત્રિઅંગી વનસ્પતિઓ કરતા ખાલી જગ્યા બાબતે અલગ પડે છે. ત્રિઅંગીઓમાં વાહક પેશીઓ હશે, ત્રિઅંગીઓમાં વહન તંત્ર હશે. 274. ત્રિઅંગી વનસ્પતિઓમાં અર્ધીકરણ થાય છે જ્યારે ક્યારે અર્ધીકરણ થાય? જ્યારે બીજાણુનું નિર્માણ થાય ને ત્યારે અર્ધીકરણ થાય. 275. ત્રિઅંગી વનસ્પતિમાં મુખ્ય વનસ્પતિ દેહ કેવો હોય? બીજાણુજનક હોય, દ્વિકીય પ્રકારનો. 276. જો અપુષ્પી વનસ્પતિઓ કેવી હોય છે? બીજ વિહીન, એટલે કે કોઈ જ પ્રકારના બીજ જે છે ધરાવે નહીં. નેક્સ્ટ 277. શંકુ ધરાવતી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિઓના નામ જણાવો. શંકુ એટલે કે કોન્સ, નર શંકુ, માદા શંકુ. લાઇકોપ્સિડા અને સ્ફેનોપ્સિડા. લાઇકોપ્સિડા અને સ્ફેનોપ્સિડા. 278. એડિએન્ટમ ત્રિઅંગી વનસ્પતિનું નામ છે. શાના કારણે ચાલતી ફર્ન કહેવામાં આવે છે? વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે. 279. જે વનસ્પતિમાં વાહક પેશી હાજર હોય પણ બીજનો અભાવ હોય એવી વનસ્પતિને શું કહેવામાં આવે છે? એવી વનસ્પતિને ત્રિઅંગી કહેવાય. 280. વિષમ બીજાણુ, જુદા જુદા બીજાણુ જેવી પરિસ્થિતિ શેમાં જોવા મળે છે? સેલાજીનેલામાં. સેલાજીનેલા. 281. જલીય ફર્નમાં બીજાણુધાની જેવી રચના ધરાવતા સ્પોરોકાર્પ્સ જોવા મળે છે. એ વનસ્પતિનું નામ એઝોલા. સ્પોરોકાર્પ્સ કે જેમાંથી સ્પોર્સ બીજાણુઓ જે છે એ સર્જાશે. 282. ફર્નના ચલભુજન્યો કેવા હોય છે? બહુ કસાધારી, વધારે પડતી કસા હોય. 283. ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુનું અંકુરણ ખાલી જગ્યાના નિર્માણ માટે થાય છે. સુકાન. નીલહરિત લીલ એનાબીનાને વિકાસમાં આધાર આપતી અને ડાંગરના પાકના ઉત્પાદનમાં વધારો કરતી જલીય હંસાનું નામ જણાવો. એઝોલા. 3